આજની ઇવેન્ટ એટલે કે એચયુએફ શું છે અને એચયુએફના બેનિફિટ શું શું છે. એચયુએફથી કેટલો ટેક્સ બચાવી શકાય છે જો તમે કોઈ બિઝનેસ કરો છો અથવા તો ઇન્કમ ટેક્સમાં ટેક્સ ભરો છો, અથવા તો તમારો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, અથવા તો તમે કોઈ ટ્રેડિંગ કરો છો, કોઈ બિઝનેસ કરો છો કે તમારી રેન્ટલ ઇન્કમ આવે છે, એમાં તમે ટેક્સ 2.5 લાખ સુધીની ઇન્કમ થાય છે એના પર બચાવવા માંગો છો, તો આ ઇવેન્ટ તમારા માટે છે. તો ખાસ આપણે થોડા જ સમયમાં આપણે જાણી લઈએ કે એચયુએફ શું છે અને એના સીધા જ આન્સર આપણને મળી જશે. તો ચાલો આપણે શરૂ કરીએ કે એચયુએફ શું છે. પહેલાં તો એ જાણીએ કે એચયુએફનું આખું નામ છે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, કે જે કોણ કોણ બનાવી શકે. તો હિન્દુ ધર્મમાં હિન્દુ, જૈન, બુદ્ધિસ્ટ અને શીખ આ 4 ધર્મ કે જેમાં હિન્દુ કવર થાય છે, એ લોકો આ એચયુએફ બનાવી શકે છે. એના સિવાય કે ભાઈ આપણે કહીએ કે મુસ્લિમ અને ક્રિશ્ચન છે તો એ આ એચયુએફ બનાવી શકતું નથી. એટલે કે મેં જે કીધું કે હિન્દુ, જૈન, બુદ્ધિસ્ટ અને શીખ કે જે એચયુએફ બનાવી શકે છે, પહેલો મુદ્દો. ત્યારબાદ છે કે આ એચયુએફ છે એનું અલગ પાન કાર્ડ આવે છે. જેવી રીતના તમારું ઇન્ડિવિજ્યુઅલ પાન કાર્ડ હોય છે એવી રીતના એચયુએફનું અલગ પાન કાર્ડ આવે છે, જેના કારણે તમે 2.5 લાખ સુધીનો જેટલો પણ ઇન્કમ થાય છે એના ઉપર ટેક્સ સેવિંગ કરી શકો છો. એ આગળ આપણે એક્ઝામ્પલ સાથે પણ સમજીશું. આપણે સમજીશું કે ઇન્કમ સોર્સ કયા કયા અલાઉડ થાય છે આમાં. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે બિઝનેસ ઇન્કમ છે તો એમાં પણ 2.5 લાખ સુધીનો જે ઇન્કમ છે એમાં ટેક્સ બાદ મળે છે. તમારી રેન્ટલ ઇન્કમ આવે છે એ એચયુએફ ઉપર અગર આવે છે તો એ પણ તમને 2.5 લાખ સુધી કે એમાં જે ટેક્સેશન હાઉસ પ્રોપર્ટી છે એ પણ તમને ટેક્સ ફ્રી મળશે. ત્યારબાદ છે કે તમે કોઈ ટ્રેડિંગ કરો છો શેર માર્કેટમાં, જેમાં તમને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન, અથવા તો તમે જે આઈપીઓ ભરો છો, બરાબર, એનો બેનિફિટ તમે લ્યો છો. તો એ ઇન્ડિવિજ્યુઅલમાં તમે જ્યારે લેવા જાઓ છો ત્યારે તમારો બિઝનેસ અને તમારો આ ટેક્સ જે ઇન્કમ થઈ છે ટ્રેડિંગ પર, એના પર ટેક્સ લાગે છે. તો એ બચાવવા માટે તમે એચયુએફ બનાવેલું હોય અલગથી, તો એના પરથી તમે આ ટેક્સ સેવિંગ કરી શકો છો. હવે એચયુએફ બને કેવી રીતના? તો તમારું જે ફેમિલી છે એમાં તમારા મેરેજ થઈ ગયેલા છે, તો તમારા મેરેજ થઈ ગયેલા હોય તો તમે, તમારા વાઈફ અથવા તો તમારા બાળકો, બરાબર, આ ફેમિલીમાં છે તો તમે પોતે એક એચયુએફનું કાર્ડ બનાવી શકો છો, પેન કાર્ડ, જેના માટે એક ડીડ બને કે જેમાં તમારા વાઈફ અને તમારા સન ડોટર જે છે એ પણ ઇન્ક્લુડેડ થાય, એટલે બને છે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. એ એક પેન કાર્ડ જે છે એ પેન કાર્ડ તમે ક્યાંય પણ રજિસ્ટ્રેશન કરી શકો છો, કે જેમાં અમુક રિસ્ટ્રિક્શન છે ત્યાં સુધી તમે એનો બેનિફિટ લઈ શકો છો. ત્યારબાદ છે કે સ્લેબ રેટ શું હોય. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી છે તો ઇન્ડિવિજ્યુઅલમાં જેવી રીતના અત્યારે સ્લેબ રેટ છે કે ભાઈ 3 લાખ, 5 લાખ, એનાથી આગળ 10 લાખ, 15 લાખ, 20 લાખ, બરાબર. તો એવી જ રીતના હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે કે એચયુએફ છે એમાં 2.5 લાખ સુધી કોઈ પણ ટેક્સ લાગતો નથી. ત્યારબાદ 2.5 લાખથી 5 લાખ, 5થી 10 અને 10થી ઉપર, એટલે કે તમે એમ કરી શકો કે 2.5 લાખ સુધી એમાં કોઈ ટેક્સ લાગશે નહીં, એટલે કે નીલ ટેક્સ છે. એટલે કોઈ પણ જ્યારે તમારું રેન્ટ આવે છે, બિઝનેસ ઇન્કમ આવે છે, અથવા તો તમે ટ્રેડિંગમાંથી કોઈ ઇન્કમ અર્ન કરો છો તો એ ટેક્સ ફ્રી રહેશે. ત્યારબાદ છે કે મેજર બેનિફિટ એચયુએફના કઈ રીતના છે. બિકોઝ ઓફ કે એનું પાન કાર્ડ અલગ નીકળે છે એટલે તમે આ બેનિફિટ લઈ શકો છો. એટલે પાન કાર્ડ તમારું અલગ નીકળતું હોય તો તમે એનો ટેક્સ બેનિફિટ અલગથી લઈ શકો અને એનું રિટર્ન તમારે અલગથી ભરવું પડે, જેનાથી તમને આ 2.5 લાખ સુધીનો બેનિફિટ મળી શકે. ત્યારબાદ સમજીશું કે કઈ કયા બેનિફિટ તમે લઈ શકો. તો પહેલું કોમન બેનિફિટ છે કે આપણે ઇન્સ્યોરન્સની અંદર 1.5 લાખ સુધીનું પ્રીમિયમ ભરીને એટીસીમાં ડિડક્શન લેતા હોય તો એ ડિડક્શન પણ એચયુએફ લઈ શકે. એટલે કે તમે એચયુએફ હોય એમાં પણ તમે ઇન્સ્યોરન્સ લઈ શકો છો અને એમાં પણ 1,50,000 સુધી આ બેનિફિટ લઈ શકો છો, કે જે તમને ટેક્સમાં બાદ મળી જાય, એટલે કે ઇન્કમમાં સીધા બાદ મળી જશે અને એના ઉપરની જો ઇન્કમ હશે તો જ તમને ટેક્સ લાગશે. એટલે કે 2.5 લાખ પ્લસ આ 1.5 લાખ તમે એડ કરી શકો. ત્યારબાદ 80D હેલ્થ ઇન્સ્યોરન્સ પણ તમે બાદ લઈ શકો જો તમે એચયુએફના નામે હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો. ત્યારબાદ 80Gમાં ડોનેશનની જે ગાઈડલાઇન છે એને પણ તમે ફોલો કરીને તમે એનું ડિડક્શન લઈ શકો છો. એટલે આ મેજર બેનિફિટ છે કે જે કમ્પેરિઝનમાં આપણે અત્યાર સુધી ઇન્ડિવિજ્યુઅલના પાન કાર્ડ ઉપર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જાય ત્યારે તો લેતા જ હોઈએ, એ સિવાય આ લઈ શકીએ છીએ. એ સિવાય આપણે વાત કરીએ તો કે ભાઈ આ એચયુએફ જે છે, બરાબર,
એ પ્રેક્ટિકલી આપણે એક્ઝામ્પલ એનું જોતું હોય તો તમે કોઈ પણ એક્ઝામ્પલ સાથે મારે તમને શેર કરવું છે તો હું તમને કોમેન્ટ બોક્સમાં પણ આ શેર કરી દઈશ કે એક્ઝામ્પલ સાથે આનો કયો બેનિફિટ થઈ શકે છે, બરાબર. ત્યારબાદ એક મેજર પોઈન્ટ તમને એક કહી દઉં કે ભાઈ જ્યારે પણ તમારું એચયુએફ બને છે ત્યારે જે મૂડી એચયુએફની અંદર આવે છે એ કેવી રીતના લાવી શકીએ, તો એ બે રીતના લાવી શકીએ કે ભાઈ તમારી પ્રોપર્ટી જે આગળથી ચાલી આવે છે લીગલ હેરમાં એ તમે આમાં એડ કરાવી શકો, અથવા તો પેરેન્ટ્સ પાસેથી ગિફ્ટ લઈને કે ગિફ્ટ રિસીવ્ડ બાય એચયુએફ, એટલે કે એચયુએફ કોઈ ગિફ્ટ રિસીવ કરે છે એ તમારી મૂડી બની શકે અને એના ઉપરથી તમે બિઝનેસ કે કોઈ પણ વસ્તુ કરી શકો છો. એટલે આ વસ્તુ છે કે જેના કારણે એચયુએફ સ્ટાર્ટ થઈ શકે. હવે વાત રહી કે તમારે આના ઉપર પણ કંઈ જાણવું છે એચયુએફનું તો શું તમે કરી શકો. ફોર એક્ઝામ્પલ તમારે અગર ફોર્મેશન એચયુએફનું ફોર્મેશનનું ચેકલિસ્ટ જોતું છે કે કઈ રીતના ફોર્મેશન થાય તો તમે કોમેન્ટ બોક્સમાં ચેકલિસ્ટ લખશો એટલે હું તમને ચેકલિસ્ટ આખું મોકલી દઈશ એચયુએફમાં કે કયા ચેકલિસ્ટનું તમારે જરૂર પડે કે જેનાથી તમે એચયુએફ બનાવી શકો. ત્યારબાદ છે કે તમારે અગર એવું જાણવું છે કે ભાઈ ટેક્સનું કમ્પેરિઝન કઈ રીતના થાય કે મારું ઇન્ડિવિજ્યુઅલ છે ને એચયુએફ છે અથવા તો બંને છે તો એ બંનેનું ટેક્સના બેનિફિટ કેવી રીતના લઈ શકે, તો તમે એમાં ટેક્સ કમ્પેરિઝન લખશો તો હું તમને ટેક્સ કમ્પેરિઝનનું એક્ઝામ્પલ સાથે તમને ડીએમ કરી દઈશ કે જેમાં તમે જાણી શકો કે તમે 2.5 લાખ સુધીની ઇન્કમ એટલે કે ઓછામાં ઓછો 50,000થી વધારે તમે ટેક્સનો બેનિફિટ લઈ શકો છો. અને ત્યારબાદ તમારે અગર એવું જાણવું છે કે ઇન્સ્યોરન્સ એચયુએફમાં કેવી રીતના લઈ શકે એનો બેનિફિટ પણ કેવી રીતના લઈ શકે તો તમે કોમેન્ટમાં ઇન્સ્યોરન્સ લખશો એટલે હું તમને એચયુએફમાં તમે ઇન્સ્યોરન્સ લેશો તો એનો બેનિફિટ ટેક્સમાં કેવી રીતના મળશે એનું એક્ઝામ્પલ એક તમને મોકલી આપીશ. તો આ હતી એચયુએફની માહિતી કે જે અત્યારે માર્કેટમાં ઘણા બધા લોકોએ બનાવેલું છે એચયુએફ અને જેનો બેનિફિટ લઈ રહ્યા છે. જો તમે આનો બેનિફિટ નથી લઈ રહ્યા તો તમે આજે 50,000થી વધારે ટેક્સ ભરો છો, બરાબર, અને પ્રોફિટ જો તમારો થાય જ છે ટ્રેડિંગમાં અથવા કોઈ બિઝનેસમાં અન્ય બિઝનેસમાં કે રેન્ટલ ઇન્કમ તમારી વધારે આવે છે તો એ કેસમાં પણ તમારે એચયુએફ બનાવવું જોઈએ અને એ બનાવીને એમાં ટેક્સ બેનિફિટ લેવો જોઈએ. તો આજના આ ઇવેન્ટની આ માહિતી મેં તમને પ્રોવાઈડ કરી કે એચયુએફ શું છે, એના બેનિફિટ કયા છે, એ શું કામ બનાવવું જોઈએ, એ કોણ બનાવી શકે, અને એ સિવાય પણ તમારી પાસે કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો તો એનો જવાબ આપવાનું અમે કોશિશ કરું છું. અને આવી જ ઇવેન્ટનો બેનિફિટ તમે મેળવી શકો એના માટે અમારા પેજને ફોલો કરતા રહો જેથી કરીને ફાઇનાન્સ રિલેટેડ કે જેમાં મ્યુચ્યુઅલ ફંડ આવી જશે, ઇન્સ્યોરન્સ છે, બોન્ડ છે, કોઈ ટેક્સેશનની મેટર છે તો એ અમે શેર કરતા રહીશું અને એ તમારા સુધી પહોંચતી રહે એ અમારું અત્યારે વર્ક છે. તો ખાસ જો તમે આ પેજને ફોલો ના કર્યું હોય તો ફોલો કરજો અને આ વિડીયો જો તમને મદદરૂપ થયો હોય તો આને શેર કરજો અને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ. આપણે મળીશું નેક્સ્ટ ઇવેન્ટમાં અને ત્યાં સુધી અમારા પેજને જોડાયા રહો એના માટે ખાસ ફોલો કરી લેજો. થેન્ક યુ.